सूरत में गोडादरा पुलिस की बड़ी कार्रवाई, 2 किलो गांजे के साथ 2 युवक गिरफ्तार। सूरत में गोडादरा पुलिस की टीम ने गांजे के जखीरे के साथ 2 व्यक्तियों को गिरफ्तार किया। पुलिस ने 2 किलो गांजा, 1 मोपेड और 2 मोबाइल फोन सहित कुल 75,000 रुपए का माल जब्त कर कानूनी कार्रवाई शुरू की। मिली जानकारी के अनुसार गोडादरा पुलिस ने देवद चौकड़ी पुलिस नाका पॉइंट से मोपेड पर जा रहे अमन गोपाल सिंह और विक्की शिवकुमार यादव को पकड़ा। उनके पास से 20,000 की कीमत का 2 किलो गांजा, 2 मोबाइल फोन और 45,000 की मोपेड जब्त की गई। पुलिस के अनुसार आरोपी अश्विन कुमार रेलवे लाइन के पास से रवि नामक शख्स से गांजा लाए थे और आगे किसे देने जा रहे थे, इस बारे में जांच चल रही है। दोनों आरोपी टेक्सटाइल मार्केट में मजदूरी का काम करते हैं। इस मामले में पुलिस ने कानूनी कार्रवाई शुरू कर दी है। गोडादरा પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક બે ઈસમો છે પોતાના મોટરસાઇકલ ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે, જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા। જે સંદર્ભે જે બાતમીવાળો વર્ણનવાળું મોટરસાઇકલ સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી બે ઈસમોના કબજામાંથી 2 કિલો જેટલો ગાંજો મળેલો છે, જેની અંદાજે કિંમત 20,000 અને એમની પાસેથી 2 મોબાઈલ અને જુપિટર સ્કૂટી એ સાથે 75,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે। અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંત સિંહ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। પોલીસ વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આરોપીઓ કોને આપવા જતા હતા, કંઈ ખબર પડી છે? હા, આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે। રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ ને કોને આપવા માટે લઈ જતા હતા। જે એમનો જે એમને મેળવેલો એ અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઈસમ પાસેથી આ મુદ્દામાલ મેળવેલાનો હોવાનો હાલ હકીકત એવો પાસેથી જણાવ્યું। સર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, એની તપાસ થઈ? શું કહો છો? આરોપીની ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીનું કામ કરી રહેલાનું જણાવેલ છે।